મેઘરાજાની મનમાનીથી દેશના અનેક રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે। દેશના 18 રાજ્યોમાં શનિવારે ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબક્યો। એક સપ્તાહ કરતાં પણ વધુ સમયથી અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે હજી પણ વરસાદ શરૂ રહેવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જે લોકો માટે જીવલેણ પણ સાબિત થવા લાગી છે। જુઓ આ દ્રશ્યો। પૂરના પાણીમાંથી પસાર થવું એક બાઇક ચાલકને ભારે પડી ગયું। દ્રશ્યો ઉત્તરાખંડના હલ્દવાનીના છે, જ્યાં જોરદાર પૂર આવ્યું છે। તંત્ર દ્વારા નદી નાળામાં ઉતરવાની મનાઈ કરવામાં આવી છે, પરંતુ આ મહાશયને ન જાણે શું સુરાતન ચડ્યું, તેણે ધસમસતા પ્રવાહમાં બાઇક ઉતારી દીધું। પ્રવાહ એટલો પ્રચંડ હતો કે બાઇક પાણીમાં પહોંચ્યું ત્યાં જ તણાવા લાગ્યું। બાઇકમાં સવાર બંને લોકો પણ તણાવા લાગ્યા। બંનેના જીવ પર જોખમ આવી પડ્યું। બંને બાઇકને પણ તણાવાથી બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા, પરંતુ લાખ પ્રયાસ છતાં બાઇક પાણીમાં તણાઈ ગયું। ઉત્તરાખંડમાં અલકનંદા નદી આક્રમક બની છે, તો ધૌલીગંગા અને પુષ્પાનતી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। દ્રશ્યો વિષ્ણુ ઘાટના છે, જ્યાં એક તરફથી અલકનંદા નદીનો પ્રવાહ ઘાટ ઉપર ટકરાઈ રહ્યો છે, તો બીજી તરફ ધૌલીગંગાનું પાણી તીવ્રતાથી આવી રહ્યું છે। નદીમાં પાણીનો વેગ એટલો પાવરફુલ બન્યો છે કે કોઈને પણ તાણી જાય, જાણે કે વિનાશ વેરવા નીકળી હોય તેટલી તીવ્રતાથી પાણી વહી રહ્યું છે। पहाड़ों में लगातार हो रही बारिश की वजह से नदियों का जलस्तर बढ़ने लगा है। आप देखिए तस्वीर में जो अलकनंदा नदी है उसका जलस्तर लगातार बढ़ता चला जा रहा है, जिसकी वजह से जो विष्णुप्रयाग जो घाट है वो इस समय जलमग्न हो गया है। यहाँ पे बताया जा रहा है कि जो रेलिंग है वो भी यहाँ पे पूरी बह चुकी है। और अगर हम देखेंगे दूसरी तरफ, आप देखें धौली नदी का जलस्तर भी धीरे धीरे बढ़ने लगा है, जिसकी वजह से विष्णुप्रयाग जो घाट है वो अब लगभग पूरा जलमग्न हो चुका है। आप देखिए जब भी पहाड़ों में बारिश होती है, जब नदियों का जलस्तर बढ़ता है, तो जो मैदानी इलाके हैं वहाँ पे इसी तरीके से बाढ़ की स्थिति भी पैदा हो जाती है। कल देर रात से लगातार यहाँ पे बारिश हो रही है और बारिश की वजह से लगातार जलस्तर बढ़ रहा है। ઉત્તરાખંડના અલ્મોડામાં એક પુલ તૂટી પડ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે રામનગરથી રાનીખેત અને અલ્મોડાને જોડતો આ બ્રિજ પૂરના કારણે અચાનક તૂટી ગયો। નદીમાં જળસ્તર વધતા જ બિસ્માર આ પુલ ધસી પડ્યો। સ્થાનિકોનો દાવો છે કે શરૂઆતમાં પાણીનો પ્રવાહ વધ્યો એટલે પુલમાં તિરાડ પડી। બાદમાં જેમ જેમ પાણીનો પ્રવાહ વધતો ગયો તેમ તેમ પુલની તિરાડ પણ વધી ગઈ અને એક સમય એવો આવ્યો કે પુલ આ રીતે તૂટી ગયો। શિવપુર જિલ્લાનો પોહર વિસ્તાર પણ પૂરથી ભરપૂર છે। અહીં નદી નાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દાવા પ્રમાણે અંદાજે 24થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા। સ્થાનિક તંત્ર દ્વારા ધસમસતા પ્રવાહ નજીક ન જવા ચેતવણી આપી દેવાઈ છે। આ વિસ્તારમાં આવતો પવા જળધોધ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સહેલાણીઓ પણ અહીંયા પહોંચવા લાગ્યા છે। આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના છે, જ્યાં પૂરના પાણીમાં એક રોડ તણાઈ ગયો। કલરપુર નહેરમાં અચાનક પાણી વધવાના કારણે જમીન અને રોડનો ભાગ તૂટવા લાગ્યો। થોડી વારમાં જ રોડનો મોટો ભાગ પાણીમાં બેસી ગયો અને જેના કારણે હજારો વીઘા જમીન જળમગ્ન થઈ। ખેડૂતો મોટી નુકસાનીને સહન કરવાનો વારો આવ્યો। 10 થી 12 ગામમાં આવવા જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો અને જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો। आज ये कलरपुर रजवाए वाली नहर के बहाव की वजह से यहाँ पर जैसा आप देख भी रहे हैं सड़क टूट गई है, तो अभी पानी बंद करवा दिया गया है पीछे से। पानी अब जब जैसे ही बंद हुआ है तो बचाव कार्य के लिए सिंचाई विभाग की टीम है, PWD की टीम है, तो हम लोग कट्टे भरवा के वो बैरियर एज अ बैरियर रखवाए जाए। कहीं ना कहीं ये चीज़ें तो रहती है, पानी है, अब पानी का बहाव इतना तेज होता है कि ऐसा हो नहीं सकता है कि पानी से सड़क ना टूटे या कोई चीज़ ना टूटे। पानी का बहाव है, अगर ऐसी भी कोई ऐसी लापरवाही है विभाग की तो उसको भी हम दिखाएंगे। बाकी पानी का फ्लो है, ऊपर से पानी ज़्यादा छूटेगा तो पानी कहीं ना कहीं जाएगा, तो वो भी एक इसका फैक्टर है, ये भी एक कारण है। બિહારના નવાડામાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। છોટા કાશ્મીર તરીકે ઓળખાતા કકલોત શીતલ જળધોધમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। અહીંયા ચાલી રહેલા વિકાસ કાર્યોને હાલ પૂરના કારણે રોકવાની ફરજ પડી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 40 થી 50 ફૂટની ઊંચાઈએથી પાણી પડી રહ્યું છે। રામનગરમાં થઈ રહેલા ધમાકેદાર વરસાદથી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે।
અહીંને કોસી તથા ધબકા જેવી નદીઓ પ્રચંડ પૂરની સ્થિતિમાં જોવા મળી છે. કોસી નદીમાં 10,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિહારમાં ગંડક નદી ગાંડીતુર બની. બિહારવાસીઓએ ઠેર ઠેર પૂરનો સામનો કરવો પડ્યો. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિણામે વાલ્મીકીનગરમાં આવેલો ગંડક બેરેજમાં પણ જળસ્તર વધી ગયું. આથી બેરેજના તમામ દરવાજા ખોલીને હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નદીની હેઠવાસમાં રહેતા ગામોને એલર્ટ કરાયા. ઉત્તરકાશીમાં રોકાઈને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી. ભાગીરથી નદીનું જળસ્તર જોખમી બની ગયું છે. નદીમાં ધસમસતા પ્રવાહના કારણે કિનારા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.